એનું કારણ શું છે, શું બતાવે છે? આચાર્ય સુખદેવજી મહારાજને પરીક્ષિત પૂછે છે, પ્રભુ આ વસ્તુ મગજમાં નથી બેસતી, મારા ચિત્તમાં બેસતી નથી કે આવડું મોટું પહાડ ભગવાને હાથ વડે નહીં અને ટચલી આંગળીથી કેવી રીતે ધારણ કર્યો? ટચલી આંગળી એટલા માટે કીધી છે, જો આચાર્ય સુખદેવજી બતાવે છે, હે રાજન, ગિરિરાજ એટલે વ્યક્તિ જન્મે ને એટલે એનામાં 3 ગુણ હોય, સત્વગુણ, રજત ગુણ અને તમો ગુણ. આપણને દરેક ગુણોના અભિમાન હોય છે. સત્વગુણ એટલે સારા ગુણો, ભજન કરવું, સત્સંગ કરવું, દાન કરવું, તપ કરવું, યજ્ઞ કરવા. પણ એનું પણ એક અભિમાન છે. બહુ જ માળાઓ કરીએ તો પણ આપણે બીજાને કહીએ છીએ કે અમે તો બહુ માળાઓ કરીએ છીએ, અમે બહુ તપ કરીએ છીએ, અમે બહુ ભજન કરીએ છીએ. ઘણા નથી કહેતા કે અમે તો બહુ તીર્થોમાં જ ફરીએ છીએ. 12 મહિનામાં 6 મહિના તો અમે તીર્થમાં જ રહેતા હોઈએ છીએ. અમે તો બહુ સત્સંગ કરીએ છીએ, અમે તો બહુ મંદિરે જઈએ છીએ, અમે બહુ કથાઓ સાંભળીએ છીએ, બહુ મોટા મોટા યજ્ઞો કરીએ છીએ. આચાર્ય સુખદેવજી કહે છે, અધ્યાત્મ માર્ગની અંદર ભજનનું પણ જો માણસ અભિમાન કરે તો પણ ઈશ્વર સુધી પહોંચી શકતો નથી. નથી ને? સત્વગુણનો પણ અભિમાન, અમે સારા છીએ, અમે સત્સંગી છીએ, અમે ભજનાનંદી છીએ, અમે માળાઓ કરીએ છીએ, તીર્થોમાં. પરમાત્મા માટે કોઈ પણ વસ્તુ કરેલી હોય અને આપણે 100 ગામ સુધી વાતો પહોંચાડીએ તો ઈશ્વર આપણા સુધી પહોંચતો નથી. આપણે ભગવાનને કેટલું આપીએ છીએ ને એ તો આપણે નગારા વગાડી વગાડીને કહીએ છીએ. પણ માતાઓ, મારા વડીલો, ભગવાને આપણને શું આપ્યું છે એના ક્યારેય એને નગારા વગાડ્યા? આપણે કોઈ મંદિરો બનાવીએ, કોઈ નિર્માણો કરીએ તો બહુ જ મોટી મોટી તકતીઓ લગાવીએ છીએ. પણ ભગવાને જો આપણને આપ્યું હોય ને એ પાછળ તકતી લગાવે તો પાછળ લગાવીને ફેરવે, અમે તમને આટલું આપ્યું છે, તો કેવું લાગે? એટલે ઈશ્વર કહે છે કે જગત મને આપે ત્યારે નગારા વગાડીને આપે છે, પણ હું જ્યારે એને આપું છું ત્યારે કોઈને ખબર પડવા દેતો નથી. એમ સત્વ ગુણનું પણ અભિમાન છે. બીજું રજત ગુણ. રજત ગુણ એટલે રાજસી ગુણ. રાજાઓ જેવા વિચારો, રાજાઓ જેવો વૈભવ, રાજાઓ જેવો ઠાઠ. આનો પણ એક અભિમાન રહ્યો છે. રાજસી ગુણ, અમે સારા રહીએ, સાફ સુથરા રહીએ, આ બધો પણ એક અભિમાન છે. સત્વગુણ, રજત ગુણ અને તમો ગુણ. તમો ગુણ તો આપણે બધાને ખબર છે, વાત વાત ઉપર ખીજાઈ જવું, વાત વાત ઉપર રિસાઈ જવું, નારાજ થઈ જવું, કોઈનાથી ખીજાઈ જવું, આ બધા તમો ગુણના લક્ષણો છે. આચાર્ય સુખદેવ કહે છે, હે રાજન, પરમ તત્વ સુધી પહોંચવું હોય, કોઈ ગુરુના ઘર સુધી પહોંચવું હોય, કોઈ પરમ ધામ સુધી પહોંચવું હોય તો સત્વ ગુણ નહીં, રજત ગુણ નહીં, તમો ગુણ નહીં, નિર્ગુણ અને શિરગુણના રૂપમાં આવે તો એ મારા સુધી પહોંચે. એકદમ ખાલી બની જાય. હે પ્રભુ, મારું કાંઈ નથી, બધું તારું છે.
મને કાંઈ આવડતું નથી, મને તારી પૂજા ન આવડે, તારું જપ ન આવડે, તારું તપ ન આવડે, તારી માળાઓ ન આવડે, તને બોલાવવાની રીત ન આવડે. હે પ્રભુ, હું તો ખાલી બની અને મને જેવું આવડે એવું તારા કાલાવાલા કરું છું. અને મેં મારા પ્રવચનોમાં કહું છું, ભગવાન એ કઈ ભાષાને ઓળખે છે? એને હિન્દી ન આવડે, એને મરાઠી ન આવડે, એને ગુજરાતી ન આવડે, એ કઈ ભાષા ઓળખે છે? માત્ર તમારા હૃદયની ભાષાને ઓળખે છે. ભીતરનો ભાવ જાગી જાય, અંદરનો રામ જાગી જાય, અંતરથી જ્યારે હૃદયમાં આહુડું પડી જાય. જગત માટે તો બહુ રોયા માતાઓ, પિતા માટે, પુત્ર માટે, પત્ની માટે, પરિવાર માટે બહુ રડ્યા. પણ ક્યારેક સૂતા હોય ને ત્યારે સૂતા સૂતા મારા રામ માટે એક દી આહુડું પડે. હે પ્રભુ, 70 વર્ષ વયા ગયા પણ તું ન મળ્યો મને. જે કરવા માટે, અને બહુ સાચી વાત છે મારા માતાઓ, વડીલો, આ બધું છે ને હમણાં નીકળી જશે. રૂપિયા, ધન, સંપત્તિ, વૈભવો બધું જ પડ્યું રહેશે. આપણી પાસે તો ક્યાં એવી સંપદા છે? અરે મહારથી કર્ણને યાદ કરીએ. રોજ સવારે બ્રહ્મ મુહૂર્તમાં સૂર્યનું પહેલું કિરણ ઉગે અને બપોરના મધ્યમાં સૂર્ય આવે ત્યાં સુધી સોનાના દાન કરતો. પણ જ્યારે ગયો ને ત્યારે એક કટકી સોનાની કર્ણ સાથે નથી લઈ ગયો. આ પૃથ્વી ઉપરના કર્ણો અહીંયા રહી જશે. સાથે આવે છે માત્ર તમારું ભજન, ભજન ને ભજન. આપણે કરેલી માળાઓ, આપણું કરેલું કર્મ આપણી સાથે આવે છે. કોઈક સમયમાં આપણે કોઈને ટુકડો આપી દીધો, કોઈને રોટલો ખવડાવી દીધો, અરે કદાચ કોઈ ગરીબના શરીરને ઢાંકી દીધું, એને કદાચ એક વસ્ત્ર પહેરાવી દીધું. ક્યાંક આપણી સંપદા કોઈને કામ આવી જાય ત્યારે ઈશ્વર રાજી થઈ જાય. આચાર્ય સુખદેવ કહે છે, હે રાજન, સત્વગુણ, તમોગુણ અને રજોગુણ ભગવત કાર્યની અંદર, ઈશ્વરના કાર્યોની અંદર સત્વગુણ નહીં, રજત ગુણ નહીં, તમો ગુણ નહીં, આની જરૂર નથી. પણ નિર્ગુણ અને શિરગુણના રૂપમાં ભજન કરે તો એ સાચું છે. નિર્ગુણ અને શિરગુણના રૂપમાં ભજન થઈ જાય. મોટા મોટા કાર્યો જ્યારે કરો છો ને ત્યારે આપણા હાથે નથી થતા. મોટા મોટા ગિરિરાજ જ્યારે ઉપાડવા હોય ને, ગિરિરાજ માને ધર્મના કાર્યો, મોટા ધર્મના કાર્યો, સનાતનના કાર્યો, જે પારમાર્થિક કાર્યો, એવા મોટા મોટા કાર્યો જ્યારે કરવા હોય ને ત્યારે આપણાથી નહીં, ઈશ્વરના બળ ઉપર જ થઈ શકે, ભજનના બળ ઉપર થાય. આપણને એમ લાગે કે આ તો અમે કર્યું, અમે કર્યું, અમે કર્યું, પણ ના, આ કરવા વાળો તો કોઈક બીજો છે. આપણને તો ખાલી નિમિત્ત બનાવે છે. આ ભારતના સાધુઓ જ્યારે મોટા મોટા યજ્ઞો કરે, આ ભારતના સાધુ જ્યારે પારમાર્થિક મોટા કાર્યો કરે ત્યારે જગતના બળ ઉપર નહીં, માત્ર ને માત્ર એના ભજનના બળ ઉપર થતા હોય છે, એની માળાના બળ ઉપર. એનું તપ વધે, એનું તેજ વધે, એનું ભજન વધે. એટલે સ્વાભાવિક એના કાર્યો ઈશ્વર ખુદ આવીને કરી જતો હોય છે. પરમાત્મા ખુદ એના કાર્યો કરે છે. આચાર્ય સુખદેવજી કહે છે, હે રાજન,
આ ગિરિરાજ ઉપાડવો હોય ને તો એ આપણાથી ન ઉપડે, એ તો સાક્ષાત પરમ તત્વ આવે. આ સંસારના ભાર ઉપાડી ઉપાડીને ફરીએ છીએ, એ તો આપણને એમ લાગે કે આપણે ઉપાડીએ છીએ, આપણે બધું કરીએ છીએ, પણ ના, તમને જીવાડે છે, શ્વાસો આપે છે, આપણા દરેક કાર્યોમાં મદદ કરે છે, એ ઈશ્વર કરે છે. તો પરમાત્મા આપણા કાર્યને ખૂબ વેગ આપે છે. ગિરિરાજ એ જ ઉપાડી શકે, અને એટલા માટે સંતો બોલે છે, હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય, કાઈ ન જાણ. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય, કાઈ ન જાણ. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય, કાઈ ન જાણ. કાઈ નવ જાણું રે, કાઈ ન જાણું રે, કાઈ ન જાણું. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય, કાઈ ન જાણું. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય, કાઈ ન જાણ. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય, કાઈ ન જાણ. સુખ રે દુઃખ ના પરડા ઉપર ગાડું ચાલ્યું જાય. સુખ રે દુઃખ ના પૈડા ઉપર ગાડું ચાલ્યું જાય. મારી મુझने ખબર નથી ને, મારી મુझने ખબર નથી ને, ક્યાં છે મારું ઠેકાણું, કાઈ ન જાણું. હરી તું ગાડું મારું. ગાડી ભાડો માતાઓ ચકાચક ભાવથી પ્રેમથી કાઈ નવ જાણું રે, કાઈ નવ જાણું રે, કાઈ ન જાણું રે, કાઈ ન જાણું. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય, કાઈ ન જાણું. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય, કાઈ ન જાણું. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય, કાઈ ન જાણું. પરમ ધર્મનાથ જોડ્યા બળદિયા, પરમ ધર્મનાથ જોડ્યા બળદિયા, લગામ ધીરજની પ્રાણ.
ઘરે દુઃખના પૈડા ઉપર ગાડું ચાલ્યું જાય, કદી ઉગે આશાનો સૂરજ, કદી અંધારું થાય, એ કદી ઉગે આશાનો સૂરજ, કદી અંધારું થાય. મારી મુજને ખબર નથી ને, મારી મુજને ખબર નથી ને, ક્યાં છે મારું ઠેકાણું કાંઈ ન જાણ. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય, કાંઈ ન જાણ. આપણને કાંઈ ખબર નથી. આપણું ગામ કયું છે, આપણું ઘર કયું છે, આપણું વતન કયું છે, આપણે શું કામ આવ્યા છે, કાંઈ ખબર નથી. બસ ખાલી એટલી ખબર છે, ખાધું પીધું ને રાજ કર્યું. પણ જવાનું છે ક્યાં? આપણું મૂળ તત્વ ક્યાં છે? લક્ષ્ય શું છે આપણું જીવનનું? માત્ર આપણા પરિવારનું થઈ ગયું એટલે આવી ગયું બધું? ના, પહોંચવું છે ક્યાં આપણે? આ કથાઓ આપણને એ માર્ગ બતાવે છે. लोन की जरूरत नहीं है, फिर भी क्रेडिट स्कोर अच्छा